નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આજે આપણે ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું શ્રીમદ ભાગવતના 10મા સ્કંધમાં લખાયેલું એવું ઓખાહરણ સાંભળવાના છીએ કે જેનો ચૈત્ર માસમાં સાંભળવાનો ખૂબ મહિમા છે. સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જે કોઈ ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળે છે તેને વર્ષભર દરમિયાન તાવતર્યો એકાંતર્યો આવતો નથી. તે એવું આ પવિત્ર ઓખાહરણ આપણે કડવા સ્વરૂપે કાવ્ય સ્વરૂપે સાંભળવાના છીએ કે જેને કુલ 3 ભાગમાં વહેંચેલું છે, કેમ કે આ ઓખાહરણ એકી સંખ્યાના દિવસોમાં સાંભળવાનું હોય છે. 1, 3, 5, 7, 9 જે પ્રમાણે સમય મળે છે તે રીતે અનુકૂળતાએ સાંભળવાનું હોય છે. તો આવો ગણેશજીની પ્રાર્થનાથી આપણે આ ઓખાહરણની શરૂઆત કરીએ. શ્રી ગણેશજીની પ્રાર્થના. એક નામ મુझने સાંભળ્યો, શ્રી ગૌરી પુત્ર ગણેશ. પાર્વતીના અંગથી ઉપજ્યો, તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને, પિતા શંકર દેવ. નવખંડમાં જેની સ્થાપના, કરે જગભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને, કંઠે પુષ્પનહાર. આયુધ ફરસી કર ધરીને, હણિયા અસુર્ય પાર. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે રે જપમાર. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદક લાડુ, લાગ્યે શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિવાચા, પૂરે મનની આસ. બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. પ્રકરણ 1. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરી નર મુનિવર સર્વે કડાણા, તું કોણે ન કડાણી. તારું વર્ણન કંઈ પેરે કરીએ, જો મુખરસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગનેમાં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જડમૂળ હતામાં, તેમની દુર્મત કાપી. ભક્તિ ભાવ કરી ચરણે લાગુ, માં આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમરથ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોતડા, નિર્મળ કે શ્રંગે રાતા. બીજી શોભાસી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠરે, વિષ્ણુ વાસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબીલ ગુલાલ તણા હોય ઓચ્છવ, વાગે મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ. 16 શણગાર તે સજિયામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિદેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના ચરણ થયા પ્રતિજ્ઞ પાલન, પહોંચી મનની આસ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુરદાસ. પ્રકરણ 2. સુખદેવજી ઓખાહરણની કથા કહે છે. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામો, હું તો સકળ પદાર્થ પામો.
વામો રે દુઃખ સકળ ક્લેવર તણારે. દુઃખ સકળ વામું ક્લેવરના સુણતા પાતક જાય. ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય. તાવતરિયો એકાંતરિયો ન ચઢે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય. પરીક્ષિત પૂછે કહો ને સુખજી ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી નવમ સુધી કહ્યા મને નવસ્કંદ. હવે દસમની કહો કથા જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા લીધી વાયુ મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુરાણી. 16 સહસ્ત્ર સતરાણી તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂકમણી પ્રદ્યુમન તેના સંતાન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન. મરીચી સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વાલા શ્રી ભગવન. પ્રહલાદ સૂત વિરેચન બલિરાય તેનો તન. બલિતણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુજી સુકાવ્યા ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. સુકવાણી બોલ્યા તું સાંભળને જગરાય. 3 લોકમાં શંભુ ભોળા આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો આરોધો શિવ ભગવાન. પ્રકરણ 3 બાણાસુરનું તપ અને શિવે આપેલ વરદાન. રાય તપ કરવાને જાય છે એ તો આવ્યા મધુવન માય રે. કીધું રાય નિર્મળ જડે સ્નાન રે. ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે. કર જમણામાં જપ માળા ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે. તોય આરાધે શિવ ભગવાન રે. રુધિર માસ સુકાઈ ગયું રે. શરીર સુકા કાષ્ટવન સમ થયું રે. મહાતપિયો કેમ નવ બોલે રે. એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે. તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે. મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે. તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો તેને વરદાન આપું રે. કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે. મારી વાત સુણો સુલ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે. આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગદનો લહ્યો રે. વરદાન પામીને પૂઠડ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે. તેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શિખામણ દીજે રે. ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે. તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી જડાવે જડ રે. તેની કાયા કરું નિરમળ રે. સેવા કરી ચઢાવે સુગંધ રે. બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બીલી પત્ર રે. તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે. તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે. આપતા ન રાખીએ વારી રે.
હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટે નાથ કેમ થાવું રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો સોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. કર એકો એવો કીજે રે, 10 સહસ્ત્ર હસ્તી તણુ બળ દેજો રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. પ્રકરણ ચોથું. બાણાસુર સમસ્ત સૃષ્ટિનો અધિપતિ બન્યો. વરદાન પામી વણ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનના વાસી પશુ પંખી તે લાગ્યા બિહુવાય. કાંઈ ન દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે, દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન. કૌભાંડ નામે રાય તણે ઘર, પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી, પરણાવ્યો રાજન. દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી, ચાલ્યો તેણી વાર. દેશ દેશના મહીપતિ જીત્યા, કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા, સર્વે દેવના ઠા જાય. સૂરજે વળતી સાંગ આપે, બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો, મળ્યા નારદ મુન. પ્રણામ કરીને પાયે લાગ્યો, તણે સમે રાજન. ઓ નારદજી, ઓ નારદજી, ના થયું મારું કામ. એક જોધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય. જેણે તુજને હાથ આપ્યા, તે શિવ શું કર સંગ્રામ. પ્રકરણ પાંચમું. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા ગયો. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત. જળમાહી જેમ નવ ડોલે, એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી, કડકડાટ બહુ થાય. તેણે સમે ઉમિયાજી, મનમાં લાગ્યા બિહુવાય. જઈને શંકરને ચરણે નમ્યા, અહો અહો શિવરાય. સાને કાજે બિહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. સોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર. વળી માગવા શું આવ્યો, અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય. એક યોદ્ધો મુજને આપો, યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ફટભુંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજરે. પ્રકરણ છઠ્ઠું. શિવજીએ શાપ આપ્યો, ગણપતિ અને ઓખાની ઉત્પત્તિ. તે તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક. જે કર છેદન કરી, તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું, ચિંતા મુજને થાય. લે બાણાસુર જા હું આપું, તુજને એક ધજાય. જ્યારે ધજા એ ભાંગી પડશે, ત્યારે કર તારા છેદાય. રુધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોઝાર. ત્યારે તું એમ જાણજે, રિપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વણ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમયે મહાદેવ કહે, મારે તપ કરવાનું મન. તેણે સમયે ઉમિયાએ માંડ્યું, અતિ ઘણું રુદન.
અહો શિવજી કહો જન મારો કેમ જાય, મારે નથી એકે બાળક તો કહો વલેસી થાય. મહારુદ વાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્રી ને એક પુત્ર ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય, ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ, બાળક બારણે મેલું બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અઘડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની સી કહો હો કંઠે ઘૂઘરમાળ. પહેલા કર્મા જળક મંડળ, બીજો મોદિક આહાર, ત્રીજા કર્મા ફરસી સોહીએ, ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની સી વાત કહું સુખદેવ કહે સુણ ભૂપ. સેથો ટીલડી રાખડી અંબોડે વાકી મોડ, કંઠ કપોતને કામની તેહી મોડા મોડ. કોથળી ફૂલની વેલણ દાબલી રમતા નાના ભ્રાત, કંઠું પડો નાળા છડી તે આપ્યો લઈને હાથ. પરીક્ષિત સુખદેવને કહે કુંવારી કન્યા જે હરે, ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે હરે. પ્રકરણ 7. શિવજીએ ગણપતિનો શિરોચ્છેદ કર્યો. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવંતત ખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ, આંક ધતુરો વિજયા ચાવો વાળ્યો આડો આંક. તમે રે વનમાં તપ કરો ને ઘર ચાલ્યું ઘર સૂત્ર, તમ વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવરિયા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલિયા જટિલ જોગી ભસ્મ ચોડી દી સંતો અવધૂત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગડદા પાટો મૂકી આવ્યા ઘરની માય. ગણપતિને ગડદો પડે બ્રહ્માંડ ભાગી જાય, ત્રિલોક તો ખડભડવા લાગ્યો આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપિયા છે ચડી મન મારીશ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષરવદ ચોથને દહાડે પુત્ર માર્યો તર્ત, તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ઘરમાય. વલણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉગાડીને નિરખ્યો ત્યાં દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ,
આક ભાંગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ, નાતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મનમાં હે, બે બાળક મેલિયા બારણે કેમ આવ્યા મંદિરમાં હે, છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દહાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું, મુજ વિના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ, વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ, ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. પ્રકરણ 8મું. ગણપતિના મૃત્યુથી ઉમિયાજીએ કરેલ વિલાપ. વાડી વિના ઝુરે વેલડી, વાછરું વિના ઝુરે ગાય, બાંધવ વિના ઝુરે બેનડી, પુત્ર વિના ઝુરે માય, ધન ધાન્ય ને પુત્ર ધન, પુત્ર જ આગેવાન, જે ઘર પુત્ર ન નિપજ્યો તેના સુના બળે મશાણ, પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ, શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ, શિવરે સાને માર્યો તન હો ગણપત, ઉમિયાજી કરે રુદન હો ગણપત, તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપત, શિવ પુત્ર વિનાની જેની માય હો ગણપત, તે તરણાથી હળવી થાય હો ગણપત, ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપત, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપત, પેલા નારદિયાનું કામ હો ગણપત, એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપત, એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપત, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપત, મેં માર્યો તમારો તાન હો ગણપત, આ ઉગ્યો સો ભૂંડો દીન હો ગણપત. શિવજીએ ગણપતિને આપેલ વરદાન. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તેને સિર કીધો થાય, તે ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ, કાળા એના કુંભસ્થળ વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન, દેવોમાં જાશે શું પોસાશે અપાર મુજને દુઃખ, દેવતા સર્વે મેણા દેશે ધન્ય પાર્વતીનું કુક, ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી, શુર નર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. પ્રકરણ 9મું. રૂપ સાથે ગુણ પણ જરૂરી છે. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર, રૂપ તો આપ્યા શિવે નાગરા કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રાજપૂત, પુણ્ય વિના ધન ક્યાં કામનું કયા કામનો ઉદય વિણકુંભ, એ બે વસ્તુ કસાન કામની જેમ ગુણ વિના રૂપ, સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ ન દિયો લગાર, રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વીણ છે ભાર. પ્રકરણ 10મું. ગણપતિજીનો દર્શાવેલ મહિમા. પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જે
प्रथम गणपति समरे ते। सौभाग्यवंती शणगार धरे, गणपति केरु स्मरण रे। सोनी समरे घड़ता घाट, पंथी समरे जाता वाट। पंचवदनना देहरा माई, पहली पूजा गणपतिनी थाय। ए विना मुझने पूजे तो सर्वे मिथ्या थाय। उथलो साने काजे रुवे, पार्वती साने लोचन चोड़े। जेने घेर विवाह वाजन हसे, त्या बेसे घीने गोड़ रे। प्रकरण 11मुं। उमियाजीए ओखाने आपेल श्राप। ओखा कही उमियाए, साद कर्यो बेचार। त्यारे ओखा आवी ऊभी, निसरीने ओरडी बहार। मरावीने भाईने, तू तो नासी गई। महादेवे गणपति ने मार्यो, ते सुध मने नव कही। ते माटे तारु अंग गड़जो, लूणे खोजे काय। जा दैत्यना कूड़मा अवतरजे, एणी पेर बोलिया माई। ओखाबाई तो थर थर द्रुज्या, ए वात अटंक। अपराध पाखे मात मारो, आवड़ो सो दंड। उमिया कहे में साप दीधो, ते केम मिथ्या जाय। दैत्य कूड़मा अवतरजे, देव कोई वरी जाय। चैत्रना मीनारकमा, बाई तारो रे महिमाय। ओखा हरण जे सांभळे, महारोग थकी मुकाय। चैत्र मासना 30 दहाड़ा, अन्न अलूणो खाय। 30 नहीं तो वड़ी 5 दाड़ा, पाछला जे कहवाय। 5 दिवस जो नव पाड़े तो 3 दिवस विसेक। 3 दिवस नव थाय तो करवो दिवस एक। ए प्रकारे व्रत करवू समग्र स्त्री जन। अलूणो खाईने अवनी सुवे, वड़ी एक उज्जवल अन्न। देह रक्षण दान करवू, लवण केरू जे। पार्वती कहे पुत्री ने, सौभाग्य भोगवे ते। वैशाख सुधी तृतीया ने दिन, तू आवजे मुझ पास। गौर्य करीने पुत्री मारी, पुरीश मननी आस। सुखदेव कहे राजा सुनो, अहीं थयो एक प्रकार। हवे बाणासुरनी सी गति थई, तेनो कहूं विस्तार। कहूं विस्तार एनो, सुनो राजा निर्धार। हवे बाणासुर त्या राज करतो, सोणितपुर मोजार। प्रकरण 12मुं। बाणासुरने चंडालणीए वांझियापणानुं भान कराव्युं। राय बाणासुरने बारणे वाड़वा आवी रे चंडाळ। नित्य पड़ी रजवाड़ीने कर्यो झाक जमाड़। राय मेळीएथी हेठे उतर्यो, थयो प्रातः काळ। मुख आगळ आडी धरी, सावरणी ते सार। राय बाणासुर वळतो वदे, मनमा पामी दुख। मुझने देखी केम फेरव्यो, अली तारू रे मुख। त्यारे चांडालणी वळती वदे, सांभળી ए राय। तमो उच्च अमो नीच छीए, मुख केम देखाड़ाय। त्यारे बाणासुर वळतो वदे, सांभळ रे चंडालणी नार। साचू रे बोलने कामिनी, नहीतर मारू ठार। त्यारे चंडालणी वळती वदे, सांभळो ते राजन। साचू बोलू जेवो घटे, तेवो देजो दंड। प्रातः काळे जोईए नहीं, वांझियानु वदन। तमारे कोई छोरू नथी, सांभळो रे राजन। प्रकरण 13मुं। 10 प्रकारना चांडाल। चंडाल तो कोई एक नथी राय, 10 विधना कहवाय। पहलो चंडाल तेने कहिए, नदी उतरी नव नहाय। बीजो चंडाल तेने कहिए,
પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાલ તેને કહીએ, દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ, પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, જેનું કર્માયું વદન. સાતમો ચંડાળ તેને કહીએ, નહીં તનિયા કે તન. આઠમો નવમો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર. દસમો ચંડાળ તેને કહીએ, જે કર્મે ચંડાળ. પ્રકરણ 14મું. શિવજી બાણાસુરને તેનો ભૂતકાળ જણાવે છે. બળિયો બાણાસુર રાય, પુત્ર માગવાને જાય. મહાદેવજીની પાસે આવી, બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી, તવરજ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી, પુત્ર એક તત્ખેવ. ચિત્રગુપ્ત લહિયાને તેડિયા, ચિત્રગુપ્ત લહિયાને તેડિયા, કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે, વૈશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો, લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો, વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા, બાળકને તે વાર. ત્યારે તુજને શંખા આવી, હાકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ત્રુજ્યો, સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચઢીને, નવગણ્યો કંઈ તાત. પુત્ર વહાલો નથી માટે, તું વાંઝ્યો રહેજે જન્મસાર. પ્રકરણ 15મું. ઉમિયાજીએ પુત્રી આપી અને આકાશવાણી થઈ. ઉમિયા વાણી બોલિયા, તું સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો, તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન. મુજને ટાળે વાંઝિયો, આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ, રાખશે મારું નામ. પૌષ માસથી પૂર્ણ માસે, પૂર્ણ થશે મનકામ. વર પામી વળ્યો બાણાસુર, સોણિતપુરમાં જાય. બાણામતીને ગર્ભ રહ્યો છે, તેનો કહું મહિમાય. પૌષ માસથી પૂર્ણ માસે, પ્રગટ થઈ કન્યાય. વધમાણ્યા પરવરિયા, રાજસભામાં જાય. સાણા જોશી તેડિયા, તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા, પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી, પ્રગટી છે કન્યાય. તેને નામે રાશિ જોઈને, નામ દરજો ઓખાય. ગ્રહવેળા શુભ લગ્નમાં, સંતાન પ્રગટી છે સાર. એથી તારા હાથનો, વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળ ભૂપ નિર્ધાર. એ પુત્રી ઈચ્છાવરને વર્ષે, કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે, ત્યારે વર્તશે હાહાકાર. ભાર ઉતારશે તુજ હાથનો, તે માટે કરવો શો ઉપાય. તે માટે તે ઘડી પ્રધાન, એણી પેર પૂછે રે રાય. દેવવચન મિથ્યા નવ થાય, તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને, મેલો મંદિર માળિયામાય. પ્રકરણ 16મું. ચિત્રલેખાની ઉત્પત્તિ કથા. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી, કહો કેમ પ્રગટ થઈ બેવ નારીજી. ઓખાને ચિત્રલેખા
કેમ ધર્યા નામજી, કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામ સદેવ ના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેશ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો એમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાં ધરો, બાણાસુર આવશે પાતાળ. એના પિતાના ચરણ પૂજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ. કન્યાદાન કુંવરીનું દવતો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મુકુવન. કાલે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાં. પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન કરે છે ત્યાં. વાયુ દ્વારા તેણે રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસોશ્વાસ. જમણા પગના અંગૂઠા પર ઊભી રહી ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂરભણી પ્રધાન. ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ. ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઊંચી ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે, તે કૌભાંડે પુત્રી કરી. કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં. સુખદેવ કહે રાય સાંભળો, એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. પ્રકરણ 17. ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં. ભાદરવે જે ઠરે હળોતરા, શત્રુ પાસે માગે શીખ. જે ઘર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છડ વડે પર્વત કોરાય. જો અબડા રૂઠી જે કરે, દેવથી નવ કળાય. મણિધર નારીને ઋષિ કુળ, નદી રૂપને કમલા. એટલો અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ શેમ. નગર થકી કોઈ એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર. ગોખ બારીને અટારી, તેનો કહેતાન આવે પાર. મરકત મણી મોતીએ જડિયા, માહે પિરોજાના પાટ. હૈસાડા ગજ સાડા છે, હીંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વર્ષ ગયા, કન્યા મોટી થાય. ચિત્રલેખાને સંગ રમતા, ઉલટ અંગ નમાય. 1.25 લાખ યોદ્ધા રખવાડે, મેલ્યા છે રાજન. એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો નવમી ચોલોચન. ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન. સોણિતપુર પાટણ ભલું, રાયબાણાસુરનું નામ. ઓખા તેની પુત્રી કહીએ, કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાટ.
નાનાવિધની રમત રમે, ઘડી એક હિંડોળ ખાટ, ઘડી એકમાં ઢીંગલી પોતિયા, રમતની હોડા હોડ. હિંડોળે હિંચવાને કાજે, રેશમ કેરી દોર. ધમ ધમ ઘૂઘરા ગાજે, ઘૂઘરડીનો ઘોર. નાનાવિધનું ગાણું ગાતા, મધુર નીકળે સોર. રમે ઝમે આનંદ કરે, પહેલા મંગલ થાય. જે નવવંતી થઈ છે ઓખા, મંદિર માળિયા માય. પ્રકરણ 18મું. ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે. જોબનિયું વધ્યું રે ઓખા, નાનકડી રે લોલ. મારે જોબનિયાની જાય બેની, ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ. મારો મૂર્ખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલતી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ. મારો જાય કન્યા કાળ, વર જોતો નથી રે લોલ. મારો જોબનિયાનો લટકો દહાડા 4 રે લોલ. ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. પ્રકરણ 19મું. કન્યા વિવાહનું ફળ. 5 વર્ષની પુત્રી, તે તો ગૌરી કહેવાય. તેને કન્યા દાન દેતો, કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને, કોઈ કહાવો રે વધાય. ગાંધર્વ વિવાહનું ફળ જેને, વર્ષ થાય 2 એમ કરતા વળી વચમાં, આવી પડે કંઈ વાક. મનુષ્ય વિવાહનું ફળ જેને, 11 આડો આંક. એમ કરતા વર્ષ જાયને, 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો, બેસે બ્રહ્મ હત્યાય. પ્રકરણ 20મું. ઓખા અને ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એણી પેર બોલી, સાંભળ સહિયર વાત. તારે કાજે નહીં પરણાવે, બાણ તારો તાત. તારે કાજે પરણાવે તો, છેદાય રાયના હાથ. તારે કાજે નહીં પરણાવે, પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ, આવો ને ઓખાય. વચન સાંભળી ઓખા વળતી, ત્યાં ચાલી જાય. તાત આપો આજ્ઞાય, તો શંભુ પૂજવા જાઓ. બાણાસુર પ્રત્યે પુત્રીએ, એવું વચન ઉચ્ચાર્યું. ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિર માય. ઘેર આવે મહાદેવજી, પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા, પોતે તેણી વાર. ચિત્રલેખા સહિયર મારી, ઉપાય કરવો સાર. પ્રકરણ 21મું. ઓખાનું ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રવણે, ઝબૂકે ઝાલ રે. ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો હંસની ચાલે ચાલ રે. ઓખા તારે ચણિયો, ચોડીને ચુંદડી રે. ઓખા તારે બાય બાજુ બંધ રે. ઓખા તારું મુખડું પૂનમ ચંદ્રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે. ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તાર શોભિતા શણગાર રે. ઓખા તારે પાલવે, ને પૂર્વાજ તારે. પ્રકરણ 22મું. હારે બેની તારે વિછુવા, કર કંકણ મુદ્રિકા હાર. એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધિક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી,
નહીં ને કાજળ કુમકુમ આડ. પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધિક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આતુલે તારા શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે. નહીં પરણાવે બાપ રે, નહીં જોવું વાટડી રે. પ્રકરણ 23. ઓખાની વિરહ વેદના. વરવરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી. ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મારી બેનજી. સહિયર શું અણસારે, દોયલા કેમ લીજે. મારી બેન રે દોષ કર્મને દીજે, વિષ ઘોડી ઘોડી પીજે. આજ મારું ભૂંડું જો બન્યું, મદપૂરણ મારી કાયજી. પિતા તો પીછે નહીં મારો, કુવારો ભવ કેમ જાય રે. સાસરે નિત્ય જાયને આવે, સહિયર મુજ સમાણીજી. હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી. એ રે દુખે હું દુબળી, મને અન્ન ઉદક નવ ભાવે જી. આરૂડી સૈયાએ સૂતા, નિંદ કંઈ પેરે આવે રે. જળ વિનાની વેલડી, ને લૂણ વિના જેવું અન્ન. ભરથાર વિના ભામીની, એ તો દોહલા કાળે દન. ધન્ય હશે કામિનીને જેણે, કંઠે કંથ ગ્રહી રાખ્યો જી. હું અભાગણી પરણ્યા પિયુનો, અદર રસ નવ ચાખ્યો રે. મર્યાદા માટે માણસ કરે, આંખનો અણસારો જી. સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારો જી. સ્વામી કેરો સંગ નહીં શ્યામને, એથી બીજું શું નરસુજી. નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જો બંજાય જરતું રે. બીજી વાત રૂચે નહીં મુજને, ભરથાર ભોગમાં મનજી. આહી પુરુષ આવે તો પરણું, નવ પૂછું જોશીને લગન રે. વચન રસિક કહેતા તરુણી, ભારે આવે લટકતી ચાલજી. પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, તે રુદિયા ભીતર શાલે રે. સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાય મારે પાપેજી. બાંધો ગરી મારા કર્મે કરી, સૂડીએ ચઢાવી બાપે રે. મલકતે મુખે મધુર વચને, મરઝાદ નવ આણીજી. શાક પાક પિયુને નવ પીરસ્યા, આઘો પાલવ તાણી રે. અકળ ગતિ છે ગોવિંદજીની, શું નીપજશે બેનજી. ગોપાળનું ગમતું થાશે, મનડું મારું રહે નહીં. પ્રકરણ 24. ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો. આપણે મોટા મા બાપના છોરું, તે કેમ કરીએ કાળું કે ગોરું જો. બેની લાંછન લાગે કુળમાં, પ્રતિષ્ઠા જાય એક પળમાં. અમે તો તમ પાસે ન રહીએ, જય બાણાસુરને કહીએ. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત આણે જો. મને મેલી ગયો તારી પાસે, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈ ના કરવા ઈચ્છે છે દર્શન જો. બેની છોકર મત ન કીજે જો, તારા બાપ થકી તો બીહે જો. તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો. તારું વચન મને નથી ગમતું, જો બન્યું સહુને હસે સૌને ગમતું જો. કામ વ્યાપે સર્વ અંગે જો,
બેહની રહીએ પોતાને ઢંગ જો. તું તો બેઠી નિહાળે પંથે, કારાગૃહમાં ક્યાંથી હશે કંત. તે તો મને આંખમાં ઘાલી, માથે છાણા થાપીને ચાલી જો. હું પ્રીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો. તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈત્ર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો. મારી ઓખાબાઈ અલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બાળે ને અવનીએ સુવે જો, માતા ઉમિયાને આરાધે જો. થયું પૂરણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય. સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય. પ્રકરણ 25મું. ગોર્યમાની પૂજા. બાય તુંએ કુંવારી હુંએ કુંવારી, સાંભળ સહિયર વાત. ગોર્યમાની પૂજા કરીએ જો પામી સુનાત. કોણ માસે કોણ દહાડે ગોર્યમાની પૂજા થાય. મને કરી આપો પૂતળા, હું પૂજું મારી માય. ફાગણ વદી બીજના દહાડે કરવું રે સ્થાપન. ચૈત્ર સુધી ત્રીજના દહાડે કરવું ઉત્થાપન. સૈયા સેલા પાથરી સંદેસરના ફૂલ, પૂજે અર્ચી ઓખા ચોળે પામે જે જે વસ્તુ અમૂલ. પ્રકરણ 26મું. ગોર્યમા પાસે માગણી. ગોર્યમા માગું રે મારા બાપના રાજ, માતા સદાય સોહામણી. ગોર્યમા માગું રે મારા ભાઈના રાજ, ભાભી તે હાથ હુલાવતી. ગોર્યમા માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી. ગોર્યમાં માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગોર્યમાં માગું રે તમારી પાસ, અખંડ હેવાતણી ઘાટડી. ગોર્યમાં માગું રે હું તો વારંવાર, ચાંદલો ચૂડો ને રાખડી. ગોર્યમાં માગું રે સરખા સરખી જોડ, માથે મન ગમતો ધણી. પ્રકરણ 27મું. ઓખા ગોર્યમાને ઠપકો દે છે. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી, જુએ વાત બની વિપરીત. વાસી પુષ્પ ચઢાવ્યા દીઠા, થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી, નહીં પામે ભરથાર. ભરથાર જો હું નહીં પામું, સાંભળ મોરી માય. આલે તારા પૂતળા મારી પૂજે બલાય. ઉપર પાણી રેડીએ તો આ ફૂડા ધોવાય. ઊંચેથી પછાડી તો ભાંગીને ભૂકો થાય. હું એ આ તારા પૂતળા મારી પૂજે છે બલાય. 15 દહાડા પૂજા કીધી, બોલાવ્યા નહીં બોલે. હું તો બહેન કહેતી હતી, જે નહીં ગોર્યમાં તોલે. પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય. તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. શિવના લીજે વારણા, જેને નેત્રે બાળ્યા કામ. ત્રિપુરા દૈત્યને વિદાર્યો, હું કેમ મેલું શિવનામ. શિવ અખંડાનંદ જેણે ગંગાધરી શીશ. ભગીરથ તપથી ઉઠ્યા, હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સુવે શમશાનમાં, ચોળે અંગે રાખ. માય ભિક્ષા વ્રત આપે તેને રે લાખ.
પ્રકરણ 28મું. ઓખા શિવજી અને ઉમિયાજીની મુલાકાતે જાય છે. હું હિમાચળનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર. સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર. ને પૂર્વાજે વિછવા ગાજે ઝાંઝરના ઝણકાર. માથે દામણી ઝુમડું ને વળી 51 હાર. ચડાવ ચુડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલી 4. પગે પાયલ ને પૂર્વાજે ઘૂઘરીનો ઘમકાર. વાડે વાડે મોતી પરોવ્યા, મોતીની શેરો 16. દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો, માહે શ્રીફળ ફોફળ પાન. આક ધતુરો અગસ્યો, શંખાવળી નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય. ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાઈ. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર. મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર. હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત. મહાદેવજીને કામી જાણી લોચન લીધા હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ. પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય. આડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર. પ્રકરણ 29મું. ઓખા ઉમિયાજીને સાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે અમે બેઠા પાણીમાં, તરવા તંબુ ગ્રહ્યા. હું આવી સમુદ્ર વચમાં, તંબુ ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં, સરોવર તીરે ગઈ. પીવા ઝબોડી કાય, મારા ભર્યા સરોવર ગયા સુકાઈ. આણી જ તીરેથી અમે અળગા થયા, પેલી તીરે નવ ગયા. કરમ તણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા, સામો દીધો શંભુ. પરણ્યા પહેલું રાંડપણું થયું મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી, છોરું ને ન દીજે છે. માવતર તમે કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. પ્રકરણ 30મું. ઓખા ગોર્યમાને ઠપકો દે છે. પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ. પાર્વતી કહે માગ્યું વર હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર. માત મુજને આપીએ મારો મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આદિશ. લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ. નિર્લજ થઈ તે કામ જ કીધું, માટે દઉં છું તુજને સાપ. જા પરણ જે 3 વાર તું, એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું તે તેરસે આવી, તારે 3 હજો ભરથાર. સાપ એવો સાંભળીને કપી રાજકુમાર. પુરુષને નારી ઘણેરી, તું તો સાંભળ મોરી માય. નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દિન. ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન. તું જાગ્યા કેડે ઓળખજે, તને કહું છું સત્ય વિવેક. 3 વાર તો પરણશે પણ
વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર. અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દીન ઉપર જાય દિન. સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીના દિન. સુંદર શૈયા પાથરીને શણગાર્યું ભવન. આજ સ્વપ્નાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપ તન. હજુય નાવ્યો હજુય નાવ્યો પ્રાણ તણો જીવન. પહોર રાતો વહી ગઈને હજુ ન આવ્યું કોઈ. ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથિયા હોય. વાય વાયને બારી ડોલે ખડખડાટ બહુ થાય. ઓ આવ્યો કહીને તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર. બોલ્યા વીણ નહીં ઉગાડું હૈડે છે મને ધીર. વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય. ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે. ઓખાબાઈએ દોટ મૂકી દ્વાર ઉઘાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક. તે તણો પડછાયો તે ઓખા નજરે દેખ. ઓ પહેલા આવ્યા છો તમ ઉપર જાવ વારી. બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ. સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં કરે છે સોર બકોર. ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો સોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર. ઉમિયા કરે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર. વચને આપણું મિથ્યા કરવા બેઠી બાણ કુમાર. તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને મીંચાણા લોચન. સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. પ્રકરણ 31. ઓખાએ સ્વપ્નાંતરમાં દીઠેલ ભરથાર. સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે. સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં ખડકે મીંઢણ ચૂડી રે. સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિરૂડી રે. સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચારે ચાર રે. સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે. સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે. ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી રે. ઓખાબાઈની કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે. તે તો કેમ કરી થાશે અડગું રે. જાગ જાગ રે ઓખા તે જાગ રે. તારે જે જોઈએ તે માગ રે. ઓખા ભર રે નિંદરમાંથી જાગી અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી સીધને જગાડી મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણીએ શું કીધું અમૃત લઈને વિસજ દીધું. બીડી પાનની અડધી કરડી ખાધી મનવીના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી વર્ષે મેલી ગયો મુને પરણી. મારા પિયુને જે મતી આવી મારા નાથ ગયા રીસાવી.
મારા હૈયા કેરો હાર આણી રે આપો આણી વાર. તો મિત્રો ઓખાહરણનો પહેલો ભાગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આગળનું ઓખાહરણ 2 ભાગમાં સાંભળવાના છીએ કે જેમાં બીજા ભાગમાં કડવા 32 થી 62 અને ત્રીજા ભાગમાં કડવા 63 થી 93 સુધી સાંભળીશું. તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે ઓખાહરણનો પહેલો ભાગ સાંભળ્યો હશે અને આગળનો બીજો અને ત્રીજો ભાગ પણ સાંભળશો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે ઓખાહરણ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.